બુલેટિનની શરૂઆત કરીએ જૂનાગઢથી મળેલા સમાચારથી। જૂનાગઢમાં આગામી દિવસોમાં ભારે વરસાદનું એલર્ટ છે અને ભારે વરસાદી સ્થિતિને લઈ તંત્રનું જાહેરનામું। દામોદર કુંડ, વિલિંગડન ડેમ, જટાશંકર જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। યાત્રાળુઓની સલામતી માટે તંત્રએ નિર્ણય લીધો છે। પરિસ્થિતિ સાનુકૂળ નહીં થાય ત્યાર સુધી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। डिजास्टर शाखा तरफथी कलेक्टरने सूचना जाहिर कराई है। हमारा संवाददाता विजयसिंह परमार વધુ વિગતે વાત કરવા જોડાય છે। વિજયસિંહ, પૂરી વિગત। ચોક્કસથી હિના જણાવી દઉં તો જે રીતે હવામાન વિભાગની જે આગાહી છે કે જે રીતે હજુ પણ ક્યાંક ને ક્યાંક વધુ વરસાદ પડે તેવી શક્યતા છે। આજે જ્યારે સવારે જૂનાગઢ શહેરની અંદર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદની શરૂઆત થતા છેલ્લા 1.5 કલાકમાં જે 2 ઇંચથી વધુ વરસાદ શહેરની અંદર પડ્યો છે। સૌથી વધારે વરસાદ ગિરનારના જંગલમાં પડતા દામોદર કુંડમાં અવિરતપણે જે રીતે ઘોડાપુર આવ્યું અને વિલિંગડન ડેમમાં પણ પાણીની આવક થઈ। જટાશંકરના જે ઝરણા છે તે પણ શરૂ થયા, તેને લઈને તાત્કાલિક ધોરણે કલેક્ટર સાહેબ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે, ડિઝાસ્ટરને સૂચના આપવામાં આવી છે કે જે રીતે પોલીસ બંદોબસ્ત ગોઠવી અવર જવર ન કરવી, વિલિંગડન ડેમ ન જવું, જટાશંકર ન જવું, દામોદર કુંડ ભાવિકોએ ન જવું, જ્યાં સુધી સાનુકૂળ પરિસ્થિતિ ન થાય ત્યાં સુધી આ જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા પણ ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવી દેવામાં છે। હાલ પણ જ્યારે વરસાદી માહોલ છે, વધુ વરસાદ પડે તો વધુ પણ પાણીનો પ્રવાહ વધી શકે તેવી શક્યતા દેખાઈ રહી છે। જી હિના, બિલકુલ આભાર। તો ડિઝાસ્ટર શાખા તરફથી કલેક્ટરની સૂચના જાહેર થઈ છે અને જે જગ્યાઓ પર હાલ સાનુકૂળ પરિસ્થિતિ નથી ત્યાં તંત્રએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે।